हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण। सर्वेने दंडवत प्रणाम। શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન મેંગલુરુ કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરી અને શરૂઆત કરીએ. એમના આશીર્વાદ લઈએ, ગુરુના આશીર્વાદ લઈએ અને આપણા ક્લાસમાં મંગલ ધનને વધાવી અને શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। બધા સાથે બોલશો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે। हरे कृष्ण माताजी हरे सादर कृष्ण प्रणाम। माताजी हरे दंडवत कृष्ण प्रणाम बधाने। हरे कृष्ण ओम माताजी नमो दंडवत प्रणाम। भगवते वासुदेवाय। ओम नमो 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 भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकतः कृष्ण पुण्याश्रवणकीर्तनः। शृण्वतां स्वकथाः कृष्ण पुण्याश्रवणकीर्तनः। हृद्यन्तः स्थो य भद्राणि विदुनोति सुहृत्सताम्। हृदयस्थो भद्राणि विदुनोति सुहर्षताम्। नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया। नाशप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया।
भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी भगवत्या श्लोके भक्तिर्भवति नैष्ठिकी उत्तम શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે અને નિત્યમ ભાગવત સેવયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. તો શ્રીમદ ભાગવતમના 12મા સ્કંદમાં જે છેલ્લો અધ્યાય છે એમાં ખૂબ સુંદર સુખદેવજીએ શ્રીમદ ભાગવતમનું મહાત્મ્ય જણાવેલું છે. ખૂબ સુંદર છે, તો બધાએ વાંચવું જોઈએ. આપણે બધાએ ખૂબ સુંદર સુખદેવજીએ ભાગવતમનું મહાત્મ્ય બતાવેલું છે. હરે કૃષ્ણ માતાજી. જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોને અભિવાદન કરી દઈએ. હરે કૃષ્ણ માતાજી. સાદર પ્રણામ. હરે કૃષ્ણ બધાને સાદર પ્રણામ. આજે ઓનલાઈન મંગલા આરતીમાં 116 લોકોએ હાજરી આપી હતી. હરિ બોલ. હરે કૃષ્ણ. હરે બોલ. તો જપ યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન અને અભિવાદન છે. સવારનો સમય ખૂબ સુંદર હોય છે અને ભગવાનની ભક્તિથી ઘણો લાભ મળે છે આપણને. તો આજે હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુ. હરે કૃષ્ણ. તો આજે આપણે 2 શ્લોક લેવાના છીએ, 31 અને 32. સ્કંદ 3 અધ્યાય 14 અને શ્લોક ક્રમાંક 31 અને 32. આજે આપણે 2 શ્લોક લેવાના છે. અમરીશ પ્રભુ કેવી રીતે કરશું? બે જણ. પહેલો શ્લોક ગવડાવવાનો, બીજો તમે એકલા લઈ લો તો પણ ચાલશે. અચ્છા, નહીં તો આપણે એવી રીતે કરીએ, બે જણાને, એટલે સેવા મળી જાય ને પછી ભાવાર્થની પણ સેવા મળે. ઓકે, ચાલો. તો આપણે બે જણા, 2 માતાજી 2 પ્રભુજી બોલાવશે શ્લોક અને પછી આપણે આગળ જઈશું. સવિદિત્વાથ ભાર્યાયાસ તમ નિર્બંધમ વિકર્મણી નત્વાદિષ્ટાય રહસી તયાથોપવિવેશહિ બે પ્રભુજી ને બે માતાજી. હરે કૃષ્ણ. વિદિત્વાથ ભાર્યાસ્તમ નિર્બંધમ વિકર્મણી સવિદિત્વાથ ભાર્યાયાસ નિર્બંધમ નત્વાદિષ્ટાય રહસી તથા તયાથોપવિવેશહિ ભાર્યાયાસ તમ નિર્બંધમ વિકર્મણી સવિદિત્વાથ ભાર્યાયાસ તમ નિર્બંધમ વિકર્મણી નત્વાદિષ્ટાય રહસી તયાથોપવિશેષહિ
सविजात भार्यायास्त निर्बन्धं विकर्मणि सविदित्वा भार्याया निर्बन्धं निर्बन्धं विकर्मणि कर्मणि नत्वाधिष्ठाय रहसि तयाथोपविवेशहि नत्वादिष्टायरसि तया विवेशहि બે માતાજી सविदित्वाद्भार्यायास्तं निर्बन्धं विकर्मणि सविदित्वात् भार्याया निर्बन्धं विकर्मणि नत्वादृष्टाय रहसि तयाथोपविवेशहि नत्वादिष्टाय रहसि तयाथोपविवेशहि सविदित्वात् भार्याया निर्बन्धं विकर्मणि त्वादिष्टाय रहसि तयाथोपविवेशहि नत्वादिष्टाय रहसि तयाथोपविवेशहि ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો શબ્દાર્થ લઈએ સહ તે વિદિત્વા જાણીને અથ તેથી ભાર્યાયાહ પત્નીનો તમ તે નિર્બંધમ દુરાગ્રહ વિકર્મણિ નિષિદ્ધ કર્મમાં નત્વા નમીને દિષ્ટાય ભાગ્યને રહસી એકાંત સ્થાનમાં તયા તેની સાથે અથ એમ ઉપવિવેશ સુતા હિ નખી અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદનો જય પત્નીનો આશય જાણીને તેમણે નિષિદ્ધ એવું કર્મ કરવું પડ્યું અને એ રીતે પૂજ્ય દૈવને નમીને તેમણે પત્ની સાથે એકાંત સ્થળે શયન કર્યું ભાવાર્થ માટે ઘણા બધા એ હેન્ડ રેઝ કર્યો છે અમરીશ પ્રભુ કોને દક્ષા આહિર માતાજીને આપો. દક્ષા આહિર માતાજી વાંચો માતાજી. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. ભાવાલભાઈ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદની જય. પત્ની સાથે થયેલા કશ્યપના વાર્તાલાપ ઉપરથી લાગે છે કે તેઓ શિવના પૂજક હતા અને આવા નિષિદ્ધ કૃત્ય માટે શિવજી તેમના પર પ્રસન્ન થશે નહીં એવું તે જાણતા હતા. તેમ છતાં તેમની પત્ની ઈચ્છા અનુસાર વર્તવું પડ્યું હતું અને એ રીતે તેમણે ભાગ્યને નમસ્કાર કર્યા હતા. તેઓ જાણતા હતા કે આવા વખતના સંભોગથી જન્મેલું બાળક નક્કી સારું બાળક થશે નહીં, પરંતુ પત્નીના અત્યંત ઉપકારવશ હોવાથી પોતાની જાતને બચાવી શક્યા નહીં. આવા જ એક પ્રસંગમાં હરિદાસ ઠાકુરને જ્યારે રાત્રિના અંધકારમાં એક વેશ્યાએ લલચાવ્યા હતા ત્યારે તેમણે કૃષ્ણ ભાવનામાંની તેમની સિદ્ધિના કારણે તે પ્રલોભનને ટાળ્યું હતું. કૃષ્ણ ભાવના પારાયણ મનુષ્ય અને
બીજાઓ વચ્ચે આ તફાવત છે. કશ્યપ મુનિ ઘણા વિદ્વાન અને જાગૃત હતા અને ધાર્મિક જીવનના નીતિ નિયમોના જાણકાર હતા. તેમ છતાં કામ વાસનાના આક્રમણથી પોતાને બચાવી શક્યા નહીં. ઠાકુર હરિદાસ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા ન હતા કે પોતે બ્રાહ્મણ હતા નહીં, છતાં તેઓ કૃષ્ણ ભાવના પરાયણ હોવાથી આવા આક્રમણમાંથી પોતાને બચાવી શક્યા હતા. ઠાકુર હરિદાસ દરરોજ 3 લાખ વાર ભગવાનની પવિત્ર નામનો જાપ કરતા હતા. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. શ્લોક 32 લઈએ. અથોપસ્પૃશ્ય સલિલમ પ્રાણાનાયમ યવાગ્યતઃ अथो अथो पुष्यसलिलं प्राणानामय्यवाग्यतः ध्यायज्जजाप विरजं ब्रह्मज्योतिः सनातनम् ब्रह्मज्योतिः सनातनम्. યસ, બે પ્રભુજી ને બે માતાજી લઈ લે શ્લોક. अथोपस्पृश्य सलिलं प्राणानायम्यवाग्यतः ध्यायजजापविरजं ब्रह्मज्योतिः सनातनम् ब्रह्मज्योतिः सनातनम्. अथोपस्पृश्य सलिलं प्राणानायम्यवाग्यतः અથોપસ્પૃશ્ય સલિલમ પ્રાણાનાયમ્યવાગ્યતઃ ध्यायज्जजापविरजं ब्रह्मज्योतिः सनातनम् ध्यायज्जजापविरजं ब्रह्मज्योतिः सनातनम्. अथोपस्पृश्य सलिलं प्राणानायम्यवाग्यतः અથોપસ્પૃશ્ય સલિલમ પ્રાણાનાયમ્યવાગ્યતઃ ध्यायज्जजापविरजं ब्रह्म ज्योतिः सनातनम् ध्यायज्जजापविरजं ब्रह्मज्योतिः सनातनम्. अथोपस्पृश्य सलिलं प्राणानायम्यवाग्वतः અથોપસ્પૃશ્ય સલિલમ પ્રાણાનાયમ્યવાગ્યતઃ ध्यायज्जजापविरजं ब्रह्मज्योतिः सनातनम् ब्रह्मज्योतिः સનાતનમ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો સેવા બદલ. શબ્દાર્થ લઈએ. અથ ત્યાર પછી, ઉપસ્પૃશ્ય પાણીનો સ્પર્શ અથવા સ્નાન કરી,
સ્નાન કરી સલિલમ પાણી, સલિલમ પાણી, પ્રાણાન આયમ્ય પ્રાણાયામ કરીને, પ્રાણાયામ કરીને, વાક્યતઃ વાણીને નિયમનમાં રાખી, ધ્યાયન ધ્યાન કરી, ધ્યાન કરી જજાપ જાપ કર્યા, વિરજમ શુદ્ધ, વિરજમ બ્રહ્મ ગાયત્રી મંત્ર, જ્યોતિઃ પ્રકાશ, પ્રકાશ, સનાતનમ શાશ્વત, અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. ત્યાર પછી તે બ્રાહ્મણે પાણીમાં સ્નાન કર્યું અને પ્રાણાયામ દ્વારા વાણીને સંયમમાં રાખી સનાતન બ્રહ્મ જ્યોતિનું ધ્યાન ધર્યું તથા પવિત્ર ગાયત્રી મંત્રનો જપ કર્યો. આ વાત માટે હેન્ડ રેઝ કર્યો છે. હમણાં રિસન્ટલી જેમને ન વાંચ્યું હોય એ માતાજી કે પ્રભુજી વાંચો. એમાં રાજગોર માતાજી. હા, હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થ બાય શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. સંડાસ જઈ આવ્યા પછી જેમ સ્નાન કરવાનું હોય છે તેમ મૈથુન પછી ખાસ કરીને નિશ્ચિત સમયે કર્યું હોય ત્યારે સ્નાન કરી શુદ્ધ થવું પડે છે. કશ્યપ મુનિએ નિર્વિશેષ બ્રહ્મજ્યોતિ એવા ગાયત્રી મંત્રનો જપ કરી ધ્યાન ધર્યું. જ્યારે વેદ મંત્ર મનુષ્ય પોતે જ સાંભળી શકે તે રીતે વેદ મંત્ર મુખથી ઉચ્ચારે ત્યારે તેને જપ કહેવાય છે, પરંતુ જ્યારે મંત્રનો મોટેથી ઉચ્ચાર થાય છે ત્યારે તે કીર્તન કહેવાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર મનમાં કે મોટેથી બંને રીતે ઉચ્ચારી શકાય છે, તેથી તે મહામંત્ર કહેવાય છે. કશ્યપ મુનિ નિર્વિશેષ બ્રહ્મવાદી હોય તેમ લાગે છે. ઉપયુક્ત સંદર્ભે કશ્યપના ચરિત્રની હરિદાસ ઠાકુરના ચરિત્ર સાથે સરખામણી કરતા એમ સ્પષ્ટ થાય છે કે નિર્વિશેષ બ્રહ્મવાદી કરતા સવિશેષ સગુણ બ્રહ્મવાદી ઇન્દ્રિય સંયમમાં વધારે દ્રઢ હોય છે. ભગવદ્ ગીતામાં આની સ્પષ્ટતા થઈ જ પરમ દ્રષ્ટિવા નિવર્તતે, એટલે કે જ્યારે મનુષ્ય શ્રેષ્ઠ અવસ્થામાં હોય ત્યારે હલકી વસ્તુઓની સ્વીકાર કરતો નથી. સ્નાન કરીને ગાયત્રી મંત્રનો જપ કરવાથી મનુષ્ય શુદ્ધ થાય છે એમ મનાય છે, પણ મહામંત્ર એટલો શક્તિશાળી છે કે મનુષ્ય ગમે તે સ્થિતિમાં મોટેથી કે મનમાં ઉચ્ચાર કરી શકે છે અને એમ કરવાથી તેના ભૌતિક જીવનનું સઘળી ઉપાધિઓમાંથી રક્ષણ થાય છે. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી સેવા બદલ. જ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિને ઇતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવતી પ્રચારિણે વિશેષ શૂન્ય વિભાષ્યતે દેશિતાત્મને. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસુદેવ શીલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આપણે જોઈ રહ્યા છીએ કે વિદુરજી અને મૈત્રીજીનો સંવાદ ચાલી રહ્યો છે અને ગઈકાલના શ્લોકમાં કશ્યપ મુનિને બ્રહ્મર્ષિથી સંબોધન કર્યું છે સુખદેવજીએ, અને આજના શ્લોકમાં આવ્યું છે કે એમને બ્રહ્મ જ્યોતિનું ધ્યાન ધર્યું. તો આપણે આગળના શ્લોકોમાં દેવર્ષિ, બ્રહ્મર્ષિ, મહર્ષિ બધાનો તફાવત જોઈ ગયા છીએ. તો
આપણે જોઈ રહ્યા છીએ કે બ્રહ્મર્ષિ કશ્યપ અને માતા દિતિના ગૃહસ્થ આશ્રમનો પ્રસંગ ચાલી રહ્યો છે. ને માતા દિતિની પુત્ર પ્રાપ્તિ માટેની ઈચ્છા હતી અને પતિનો સંગ કરવાની ઈચ્છા ધરાવતા હતા. અને પ્રભુપાદે સમજાવ્યું કે બ્રહ્મર્ષિ કશ્યપ પણ થોડી ઘણી ઈચ્છા ધરાવતા હતા. પરંતુ બંને પતિ પત્ની જાણતા હતા કે આ સમયે કરવામાં આવેલા સંગથી આવનાર સંતાન પ્રાપ્તિ બરાબર થશે નહીં. તે છતાં પણ સંગ થયો. તો જો બ્રહ્મર્ષિ ઋષિ કશ્યપ કોના પુત્ર છે? હરે કૃષ્ણ. કશ્યપ ઋષિ કોના પુત્ર છે? બ્રહ્માજી. બ્રહ્માજી. હા, બ્રહ્માજીના પુત્ર મરીચી અને મરીચીના પુત્ર કશ્યપ. જો મહાન પરંપરા દ્વારા તે છતાં પણ આ ભૂલ કરી બેઠા છે. અને આપણે બધા પહેલા પણ ઉદાહરણ જોઈ ગયા છીએ આગળ કે વિશ્વામિત્ર મુનિ, પછી આપણે લેવલ 1 અને 2 માં સૌબરી મુનિનું ઉદાહરણ પણ છે. પાણીમાં તપસ્યા કરતા હતા અને માછલીના જોડાને સંગ કરતા જોઈ એમનું પણ મન પણ ભ્રમિત થયું હતું. અને હવે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે કશ્યપ મુનિના ઉદાહરણને પણ આપણે અહીંયા રાખવામાં આવ્યું છે. તો આ બધા જ ધ્યાન યોગી હતા. પરંતુ કશ્યપ મુનિના ઉદાહરણમાં જોઈએ છે કે એમને દૈવને નમીને એકાંત સ્થળે શયન કર્યું છે. જો હવે દૈવને નમવું, જો પહેલા પણ આપણે આગળના શ્લોકોમાં જોઈ ગયા કે બ્રહ્માજી પણ દૈવને નમીને પછી સૃષ્ટિનું સર્જન કરે છે. એકવાર માટે એવું થયું હતું કે સૃષ્ટિનું સર્જન થઈ નતું રહ્યું, પ્રજાની વૃદ્ધિ નહોતી થઈ રહી, ત્યારે એમને એમ વિચાર્યું કે ભાઈ આ ભગવાનનો જ કંઈક હશે, એમ આમાં ભગવાનની જ ઈચ્છા હશે. અહીંયા કશ્યપ મુનિના ઉદાહરણમાં પણ અહીંયા આજના શ્લોકમાં છે કે એમને દૈવને નમીને એકાંત સ્થળે શયન કર્યું છે. તો દૈવને નમવું એટલે એનો અર્થ એ થયો કે એમને એમ વિચાર્યું છે કે ભગવાનની પણ આ જ ઈચ્છા હશે, કેમ કે હવે ભગવાન હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો અહીંયા જન્મ થવાનો છે અને પછી આગળ નૃસિંહ અવતાર થવાનો છે. તો આ દૈવને નમવું એટલે ભગવાનની ઈચ્છા, એમને કે ભાઈ આ ભગવાનની જ ઈચ્છા હશે એમ જાણીને એમને આ સંગ કર્યો છે. અને તેઓ જ્યાં ધ્યાન તપ કરતા હતા ત્યાં નહીં, પરંતુ અલગ એકાંત સ્થળે જઈને સંગ થયો છે. તો આ પ્રસંગમાં આપણે કશ્યપ મુનિ અને માતા દિતિ પ્રત્યે કોઈ દ્વેષ ભાવ નથી રાખવાનો, પરંતુ શાસ્ત્રમાં આ બધા પ્રસંગો પરથી આપણે શીખ લેવાની છે કે નિષિદ્ધ કાર્યો બતાવવામાં આવ્યા છે એ ન કરવા જોઈએ. જો અહીંયા આપણે શબ્દાર્થમાં વાંચ્યું ને વિકર્મણી, નિષિદ્ધ કર્મમાં, તો આ જે કશ્યપ મુનિ અને દિતિ દ્વારા જે સંધ્યા સમયે જે સંગ થયો છે એને વિકર્મણ શબ્દથી સંબોધન કર્યું છે શુકદેવજીએ. તો આપણે ભગવદ્ ગીતામાં જોઈ ગયા છીએ કે વિકર્મ એટલે કયા કર્મો? કર્મ, વિકર્મ એ બધું આપણે જાણી ગયા છીએ ભગવદ્ ગીતામાં. શાસ્ત્ર વિરુદ્ધ જે કર્મ થઈ રહ્યા છે એને વિકર્મ કહેવામાં આવે છે. તો અહીંયા પણ તો આપણે પણ આ પ્રસંગ ઉપરથી શું શીખ લેવાની છે કે જે નિષિદ્ધ કાર્યો બતાવવામાં આવ્યા છે શાસ્ત્રોમાં એ ન કરવા જોઈએ. જેવા કે સંધ્યા સમયે સ્ત્રી પુરુષે સંગ ન કરવો જોઈએ. એ પછી કયા કયા નિષિદ્ધ કાર્યો કોઈને ખ્યાલ છે કે સંધ્યા સમયે ન થવા જોઈએ? હરે કૃષ્ણ. શું ના જોઈએ? જમવું ના જોઈએ, ના કરવું જોઈએ, પાણી પણ ના પીવું જોઈએ. આપણે બીજું ના કરવું જોઈએ, પણ ભગવાનનું નામ જપ કરવું જોઈએ, વાચન કરતા પણ વિશે. યસ. તો સંધ્યા સમયે સ્ત્રી પુરુષનો સંગ ન થવો જોઈએ. સંધ્યા સમયે ભોજન કરવું પણ વર્જ્ય છે. તો આપણે જોઈએ ઇસ્કોન મંદિરમાં છે ને આખો જમવાનો ટાઈમ જ આખો અલગ છે. બ્રહ્મચારીઓ સવારે 9 થી 10 ના ગાળામાં કે 10:30 સુધી સવારે બ્રેકફાસ્ટ કરી લે અને પછી સીધો 5 વાગે સંધ્યા સમય પહેલા, અને એ પછી કઈ લેતા નથી, પછી સીધું સવારે. તો સંધ્યા સમયે ભોજન કરવું પણ વર્જ્ય છે. સુવાની પણ ના કહી છે સંધ્યા સમયે.
પછી એ પછી નખ કાપવા, વાળ ઓળવા વગેરે પણ વર્જ્ય છે. કેમ કે સંધ્યા સમય ભક્તિ અને ભજન કરવાનો સમય છે. તો પરંતુ આ પ્રસંગમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જેને કહેવાય ને કે સ્ત્રી હઠ, 3 હઠ બતાવવામાં આવી છે. કઈ કઈ છે? હા, હે ને? તો જો સ્ત્રી હઠની સામે મુનિ પણ માયાને તાબે થઈ ગયા. બરાબર. તો કહેવાય છે ને કે બાલ હઠ, સ્ત્રી હઠ અને રાજ હઠ એ ક્યારેક વિનાશ નોતરે છે. પણ ઘણીવાર જો બાલ હઠ સારી પણ છે. શાસ્ત્રમાં આપણે કયું ઉદાહરણ છે જેમને બાલ હઠ કરી અને તપ કર્યું ને પછી ભગવાનને પામ્યા? પ્રહલાદ તો ક્યારેક વિનાશ નોતરે ને ક્યારેક સારું પણ થઈ જાય. બરાબર. પણ જો કે ધ્રુવ મહારાજ ક્ષત્રિય હતા એટલા માટે એ બાલ હઠ, કદાચ આ બધી બાલ હઠ, રાજ હઠ એ બધા આ શાસ્ત્રોમાંથી જ આ આવી હશે કે આ સ્ત્રી હઠ, બાલ હઠ ને બધું. ઘણી બધી કહેવતો પણ આપણે જોઈએ છે કે ભગવદ્ ગીતામાંથી બધાએ બનાવી હશે વાંચીને. તો આ રીતે તો આ પ્રસંગ ઉપરથી સમજાય છે આપણને કે ભૌતિક આકર્ષણ કેટલું બધું પ્રબળ છે. અને પતિ પત્ની બંનેને જાણ હોવા છતાં આ સમય બરાબર નથી. તે છતાં માતા દીતીને પણ ખબર હતી કે મારા પતિ કેટલા તપસ્વી છે. તો કામનો પ્રભાવ છે એ આ પ્રસંગ ઉપરથી આપણે સમજી શકીએ છીએ. ને માતા દીતીએ ખૂબ જ મોટી ભૂલ કરી છે. અને આવતીકાલના શ્લોકમાં એ પશ્ચાતાપ પણ એમને કર્યો છે એ બતાવવામાં આવ્યું છે. તો મનુષ્યની જીવની આદત છે ભૂલો કરવી અને પછી પસ્તાવો કરવો. આપણને સુધારવા માટે જ આપણને અહીંયા મોકલવામાં આવ્યા છીએ. અને જીવનો આપણે બધાએ પણ ક્યાંક ભૂલો કરી પછી પસ્તાવો પણ આપણે કરીએ છીએ. તો આ એક જીવનો સ્વભાવ છે, ટેન્ડન્સી છે. ને તો આપણને એટલા માટે તો આપણે અહીંયા ભૌતિક જગતમાં છીએ, શરીર મળ્યું છે આપણને. તો જો જીવનમાં આ પ્રસંગ ઉપરથી ખૂબ મોટી શીખ લેવાની છે કે જીવનમાં જો ભજનનું બળ નહીં રહે તો ભૂલો કરતા રહીશું. એટલે તો આપણને ગુરુ આચાર્યો બધા સમજાવે છે કે ભક્તિ કરતા રહો, સતતમ કીર્તયંતો મામ. ભગવાને પણ કીધું નામ જપ, સ્વાધ્યાય, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમનું પઠન પાઠન કરવાનું. આ નહીં કરીએ તો સ્ટ્રોંગ ડિટર્મિનેશન જે છે, દ્રઢતા છે એ આપણામાં આવશે નહીં. અને ભગવદ્ ગીતામાં પણ ભગવાને અહીંયા જો શિલા પ્રભુપાદે પણ 32મા શ્લોકમાં ભાવાર્થમાં કહ્યું છે પરમ દ્રષ્ટવા નિવર્તતે. કયો શ્લોક છે આ? 2.59 ભગવદ્ ગીતા અધ્યાય 2 અને શ્લોક ક્રમાંક 59. શું કે છે ભગવાન? વિષયા વિનિવર્તન્તે નિરાહાર્યસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. તો શું કે છે ભગવાને પણ કહ્યું કે દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે. પરંતુ કૃષ્ણ ભાવનામય ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી વિષયોનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે, ભગવાને કહ્યું. તો જો જ્યાં સુધી આપણા જીવનમાં આધ્યાત્મિકતાનો પ્રવેશ નહીં થાય ત્યાં સુધી આપણા જે આ ઇન્દ્રિય ભોગ ભલે ગમે તેટલું આપણે પ્રતિબંધિત કરવામાં આવે આપણને, આપણે કૃત્રિમ રીતે ગમે તેટલો પ્રયાસ કરીશું આ ભોગ અને ઐશ્વર્ય પ્રત્યેનો જે આપણો લગાવ છે, આસક્તિ છે, પરંતુ એ દબાશે નહીં. શેનાથી? આધ્યાત્મિકતાથી, કૃષ્ણ ભાવના મૃતથી જ, નામ જપથી જ આ આપણે આસક્તિ છોડી શકીશું. નહીં તો આ ભજન ક્રિયામાં મન લાગશે નહીં અને મન જે છે એ કામમાં, ઈચ્છાઓમાં ભટકતું રહેશે. એવું પ્રભુપાદ સમજાવે છે. અને પ્રભુપાદ સમજાવે છે કે આ ભજનમાં આ દ્રઢતા અને આસક્તિનું છૂટવું નામ જપથી જ થશે. એટલે પ્રભુપાદ અહીંયા એક અષ્ટાંગ યોગી, ધ્યાન યોગી અને ભક્તિ યોગી વચ્ચેનો ડિફરન્સ સમજાવે છે. સેના દ્વારા હરિદાસ ઠાકુર, નામાચાર્ય હરિદાસ ઠાકુર નું ઉદાહરણ આપી અને સમજાવે છે આપણને.
અને ભગવાને પણ કહ્યું, શું કીધું? ભગવાને ભગવદ્ ગીતામાં કયો યોગી શ્રેષ્ઠ છે? છઠ્ઠા અધ્યાયમાં આપણને કહ્યું સર્વેષાં કૃષ્ણ ભવનમાં સ્થિર રહે છે. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ ચંદ્રિકા માતાજી. હા, અને છઠ્ઠા અધ્યાયમાં ભગવાને કહી દીધું કે મને કેવો યોગી સર્વશ્રેષ્ઠ છે અને કેવો મને પ્રિય છે? ભક્તિ યોગી મને પ્રિય છે. તો ડિફરન્સ દ્વારા પ્રભુપાદ આપણને સમજાવે છે કે હરિદાસ ઠાકુર એમના જીવનમાં નામ જપ હતું, એટલા માટે એ વૈશ્યાની સામે એ ટકી શક્યા, બરાબર. અને અહીંયા સામે કશ્યપ મુનિનું આપણે ઉદાહરણ જોઈએ છે. તો 31મા શ્લોકમાં પ્રભુપાદે ભાવાર્થમાં એક સુંદર લાઈન આપી છે કે મુનિ કશ્યપ પત્નીના અત્યંત ઉપકારવશ હોવાથી પોતાની જાતને બચાવી શક્યા નહીં. તો પત્ની પતિ માટે કેવી રીતે ઉપકારી હોય છે એ આ પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું છે. બહુ ખૂબ જ જેને કહેવાય ને કે ઊંડી લાઈન છે, એનો ઊંડો ગૂઢ અર્થ આપણે સમજવાનો છે. તો કશ્યપ મુનિએ કામથી પીડિત પત્ની દિતિને જોયા ત્યારે એમને શબ્દોથી સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે મારા પત્ની છો, હું તમારો ઋણી છું, તમારું ઋણ મારે ચૂકવવાનું છે. તો આપણે જોઈએ છે કે જ્યારે શુદ્ધ આત્મા આ દુનિયામાં આવે છે ત્યારે પ્રકૃતિના 3 ગુણોના પાશમાં બંધાય છે અને બદ્ધ બને છે. અને આ જેલમાં આવીને આપણે બંધાઈ જઈએ છીએ. તો એનું કારણ શું છે? એનું કારણ એક જ છે, આ કામ. અને કામ જીવને કામે લગાડી દે છે. કામ એવી શક્તિ છે કે આ દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ આ કામના કારણે છે, હે ને? તો આ કામ જે છે બહુ પ્રબળ છે અને અનંત જન્મોથી આ આપણા સંસ્કાર જે છે એ આપણામાં ધરબાયેલા છે. તો જો એક નાના બાળકને આઈસ્ક્રીમ જોઈએ છે તો એ પણ કામ છે. અને યુવક યુવતી એકબીજા પ્રત્યે આકર્ષિત થાય છે એ પણ કામ છે. આપણને એપલનો આઈફોન જોઈએ છે તો એ પણ કામ છે. ગાડી જોઈએ છે, બંગલા જોઈએ છે, તો એ પણ કામ છે. તો આ ઈચ્છાઓ જે છે એટલી મજબૂત હોય છે કે જીવ છૂટી શકતો નથી. અને અમુક ઉંમરમાં યુવકો જે છે એ યુવતીઓથી આકર્ષિત થાય અને યુવતીઓ યુવકોથી આકર્ષિત થાય. તો એકથી વધારે યુવકો અને યુવતીઓ પ્રત્યે આકર્ષિત થવું એ અવૈધ કામ કહેવાય છે. અને એના કારણે પણ એ પાપનો ભોગ બને છે. અને આ એકચ્યુઅલી એક બેઝિક ટેન્ડન્સી છે એ ઉંમરની. અને સાધારણ વાત છે કે યુવક અને યુવતી એકબીજા પ્રત્યે આકર્ષિત થાય છે. તો પ્રભુપાદ સમજાવે છે કે જેવો સ્ત્રી સાથે સંયોગ થયો નથી કે જીવ ઘર બહારની જંજાળમાં ફસાય છે અને ક્યારેક ખોટા કામો કરે છે. અને એ પાપ ભેગા થવાથી એને મૃત્યુ પછી નરક મળે છે. અને જીવ નરકમાં જવાથી યાતનાઓ મળે, દુઃખ મળે, જાનવર જેવું જીવન મળે. અને એનાથી બચવાનો એક જ ઉપાય છે, પ્રભુપાદ સમજાવે છે, વિવાહ. તો જ્યારે ધર્મની વિધિથી જ્યારે વિવાહ થાય છે, સુશીલ પત્ની મળે છે, ત્યારે પત્ની એને ખુશ કરે છે શારીરિક સુખથી, રસોઈ કળાથી, વાતચીતથી, બાકી ગુણોથી. ત્યારે એ બીજી સ્ત્રીઓથી આકર્ષિત થતો નથી. અને સામે સ્ત્રીને પણ શું મળે છે? સિક્યોરિટી અને સંરક્ષણ મળી જાય છે. તો આ ગૃહસ્થાશ્રમનું સુખ જ્યારે મળે છે ત્યારે વ્યક્તિને સંતુષ્ટિ મળે છે અને જીવ નરકના જીવનથી બચી જાય છે અને પાપ કરતો નથી. તો પત્ની વ્રતા પત્ની પોતાના પતિને નરકથી બચાવે છે. જેવી રીતે રાજા એક પથ્થરનો કિલ્લો બાંધે છે અને દુશ્મન સેના આક્રમણ નથી કરી શકતી, એવી રીતે પત્ની જે છે એ પતિની આજુબાજુ કિલ્લો બાંધીને રાખે છે, જેનાથી પતિની ઇન્દ્રિયો અને મન છે એ સંતુષ્ટ રહે છે અને નિયંત્રિત રહે છે. ખોટા કામોમાં મન જતું નથી. અને આપણને ભગવદ્ ગીતામાં ભગવાને સમજાવ્યું કે કામ, ક્રોધ, લોભ એ નરકના દ્વાર છે. તો પછી કામ તો આપણો શત્રુ થયો. તો પત્ની આ શત્રુથી આપણને બચાવે છે. એટલા માટે પત્ની પતિની મોટી મિત્ર છે અને ઋણી છે, એમ પ્રભુપાદે સમજાવ્યું છે આ પ્રસંગ ઉપરથી. અને આ શત્રુથી બચાવે છે એટલે પત્ની પતિની મોટી મિત્ર છે, કેમ કે એ એને નરક જતા બચાવે છે. એટલે પતિ પત્નીની તરફ
ઋણી રહે છે. અને સ્ત્રી વગરનું આપણે જોઈએ છે કે ઘર જે છે એ કેવું ભયંકર લાગે. અહીં માતા દીતીને કશ્યપ મુનિ કહે છે કે હું તમારો ઋણી છું, કેમ કે તમે મારી સાધનાના કામમાં મદદ કરી છે, ધર્મના કાર્યોમાં મદદ કરી છે, યજ્ઞના કાર્યમાં મદદ કરી છે. હું તમારી ઈચ્છા જરૂર પૂરી કરીશ. હવે પત્નીની કોઈ ઈચ્છા હોય અને પતિને કહે છે તો એમાં કોઈ ખોટું નથી. હવે પત્નીને સાડી જોઈતી હોય અને બાજુમાં પાડોશીના ત્યાં જઈને કે તો પતિને સારું લાગે? ન સારું લાગે ને. એવી રીતે અહીંયા મુનિએ બહુ મીઠા શબ્દોથી માતાને સમજાવ્યા, પરંતુ માન્યા નહીં અને છેવટે કાર્ય થયું. તો કશ્યપ મુનિ પહેલા બ્રહ્મર્ષિ હતા અને પછી ભક્ત બન્યા છે. પછીના સ્કંદોમાં આવશે સ્વયં ભગવાન વિષ્ણુ જે છે કયા રૂપમાં આવે છે માતા? વામન અવતાર. વામન અવતાર. યસ, વામન અવતાર. હા, ધન્યવાદ પ્રભુ. હે ને? માતા તો દીતી ને. હા, અદિતિ, માતા અદિતિ અને આદિત્ય, કશ્યપ હા, મુનિ. આદિત્ય. તો જો હવે આપણે એ સમજવાનું છે કે માતા દીતીનું પણ કેરેક્ટર જે છે, ચરિત્ર છે, ચારિત્ર્ય એ જબરજસ્ત હતું. આપણે જો પહેલાના વૈદિક કાળમાં જે પુત્રીઓ છે એ ઋષિઓને પરણાવવામાં આવતા. આપણે કયું ઉદાહરણ બીજું પણ શ્રીમદ ભાગવતમમાં છે કે ઋષિને પરણાવવામાં આવેલી હતી માતા. દેવહૂતિ માતા, બરાબર ને? તો આ બધા જે માતાઓના ઉદાહરણો છે શ્રીમદ ભાગવતમમાં કેમ છે? કેમ કે એ બધા ચરિત્રો પણ ઉચ્ચ હતા. એટલે અહીંયા આપણે માતા દીતીને દ્વેષ ભાવમાં જોવાના જ નથી. આ એક દૈવની ઈચ્છા છે અને આ રીતે કદાચ કરાવવા માંગે છે. ભગવાનની લીલા થવાની છે આગળ. તો પ્રભુપાદે ખૂબ સુંદર, જેને કહેવાય ને કે નામાચાર્ય હરિદાસ ઠાકુરના ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું છે કે નામ જપથી કેવી રીતે આપણે કામને જીતી શકીએ છીએ. તો હરિદાસ ઠાકુરની ભક્તિથી વેશ્યા પણ ભક્ત બની ગયા. અને આપણે બીજું એક ઉદાહરણ છે, કયું નામથી ઉદ્ધાર થઈ ગયો? પુત્રના નામ દ્વારા અજામિલ. અજામિલ નું ઉદાહરણ પણ જોઈએ છે કે નામથી ઉદ્ધાર થઈ ગયો. કામના કારણે જ પતન થયેલું હતું. જો હવે આપણે એ પણ સમજવાનું છે કે કામ ખરાબ નથી. કામ જે છે જો ધર્મની સાથે જ્યારે થાય છે એ કામ એ પણ ધર્મનું આચરણ છે. પ્રભુપાદે આપણને એ પણ સમજાવ્યું છે કે કામ ખરાબ નથી. જ્યારે કૃષ્ણ ભાવનામૃત સંતાન ઉત્પત્તિ કરવામાં આવે અને જો ધર્મના આચરણ સાથે એ જ્યારે સંગ કરવામાં આવે ત્યારે એ ભગવાને પણ કહી દીધું ભગવદ્ ગીતામાં કે એ ધર્મ છે. બરાબર ને? તો આપણે આ વસ્તુને બહુ ડિટેલમાં જાણવાની છે કે આ વસ્તુ ખરાબ નથી, પણ જ્યારે વિકર્મ દ્વારા થાય છે ત્યારે એ નિષિદ્ધ કર્મ છે. તો પ્રભુપાદ લખે છે ભાગવતમમાં, શ્રીમદ ભાગવતમમાં, કે અજામિલ જે છે એ શુદ્ધ બ્રહ્મચારી હતા. અને ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં બ્રહ્મચારી જેવું જીવન હતું એમનું. પરંતુ ભગવાનની સેવા માટે જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે ગયા જંગલમાં અને જે દ્રશ્ય જોયું એમાં કામમાં ફસાયા અને પછી ખોટા સંગમાં લાગ્યા અને પાપના ભાગીદાર થયા. તો હરિનામની આપણે શરણાગતિ લેવાની છે. રાજા ભરતનું ઉદાહરણ પણ આપણે જોઈએ છીએ કે હરણમાં આસક્તિ થઈ ગઈ. રાજા ભરત, આપણા જીવનમાં તો એવા કેટલાય હરણ છે જેનાથી આપણે આસક્ત છીએ. તો રાજા ભરતના ઉદાહરણ જીવનમાં પણ હરણ આવ્યું અને એક જે લીલા છે ચૈતન્ય મહાપ્રભુની લીલા, એક યાત્રા દરમિયાન શિવાનંદ સેન કરીને ભક્ત હતા, તેમની સાથે એક કૂતરું જઈ રહ્યું હતું યાત્રા દરમિયાન. આપણે આ પ્રસંગ આપણે જોઈ ગયા છીએ આગળ. ને તો એ કૂતરાનું આખી યાત્રા દરમિયાન એ ખૂબ જ ધ્યાન રાખતા હતા શિવાનંદ સેન. એ કથા આપણે જાણી ગયા છે. તો રાજા ભરત અને શિવાનંદ સેનમાં શું અંતર છે? અને શિવાનંદ સેન જે છે એ કૂતરાને પ્રસાદ આપે, ભોજન આપે અને એ સાથે સાથે એનું એટલું ધ્યાન રાખતા હતા. તો બે પ્રસંગની વચ્ચે અંતર શું છે? રાજા ભરત અને શિવાનંદ સેન. હરે કૃષ્ણ માતાજી. રાજા ભરત ને આસક્તિ થઈ ગયેલી. આસક્તિ તો શિવાનંદ સેન ને પણ કૂતરામાં થઈ ગઈ હતી.
કે હું પણ એનો ઉદ્ધાર પણ કરું. ભક્તિ રૂપી આસક્તિ થયેલી એ ભક્તિ તરફ હરે કૃષ્ણ માતાજી. હા એમનું ચિંતન ભરત રાજાનું ચિંતન હરણ પ્રત્યે થઈ ગયું હતું, પરંતુ આમનું ચિંતન એવું હતું કે આ ભગવાનનું મતલબ આત્મા છે અને એની મારે સેવા કરવાની છે, એટલા માટે પ્રભુ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ બધાનો. પણ જો આચાર્યો એક બીજી રીતે આપણને સમજાવે છે કે શિવાનંદ સેન ભક્તોના સંગમાં હતા. કેમ કે પદયાત્રા જઈ રહી હતી પુરી સુધી અને શિવાનંદ સેનને એમ થયું કે હું આ કૂતરાનું પણ જીવનનો ઉદ્ધાર કરું, એ પશુનો પણ, અને એને પ્રસાદ ખવડાવતા હતા. અને એ છેલ્લે પછી જ્યારે કૂતરું જે છે એનો પણ ઉદ્ધાર થઈ ગયો છે, તો એને પણ મુક્તિ મળી છે. તો જ્યારે ભરત મહારાજ જે હતા એ વનમાં એકલા હતા. કોઈ કહેવા વાળું નહોતું કે ભાઈ હરણનો તો સ્વભાવ છે, એનો આ જંગલમાં રહેવાનો એનો સ્વભાવ છે, એ એનું કરી લેશે, એને છોડી દો. બરાબર. તો જો ભક્તોના સંગમાં જ્યારે આપણે હોઈએ તો કોઈ ભક્ત આપણે 2-3 દિવસ મંગલા આરતીમાં ન દેખાયા હોઈએ ને તો તરત ફોન આવી જાય કે ભાઈ ક્યાં છો, કેમ દેખાયા નથી, તમને સારું છે, નથી સારું, કેમ નથી આવ્યા. તો આ રીતે આ સંઘનો જે છે ને એ ફાયદો છે. તમે પણ એકબીજાને ફોન કરતા હશો કે ભાઈ આવી રીતે તમે દેખાયા નથી, શું છે. તો આ રીતે ભક્તોનો સંઘનો જે છે ને એ આ ફાયદો છે. તો આચાર્ય આપણને આ સમજાવે છે આ 2 લીલાઓ દ્વારા કે ભરત મહારાજ જે છે એ એકલા હતા. તો આપણે આ સંઘનું એક અહીંયા પણ ઉદાહરણ આપણને આચાર્ય સમજે. તો અહીં તો મહામંત્રને પ્રભુપાદે ગાયત્રી મંત્રથી પણ મહાન બતાવી દીધો, કેમ કે આ મંત્ર બધાથી શક્તિશાળી, સર્વોચ્ચ અને કળિયુગના જીવોનો ઉદ્ધાર માટે સૌથી મોટું સાધન માનવામાં આવે છે, એટલા માટે એને મહામંત્ર કહે છે. તો મહામંત્રથી ઉપર કોઈ મંત્ર નથી. તો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઇતિ સોડસ્કમ નામ કલિકલ્મશ નાશનમ નતઃ પરતરોપાય સર્વ વેદેશુ દૃશ્યતે. તો આ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પણ બ્રહ્માજી કહે છે કે બધા જ વેદોને મેં પારખી લીધા છે, એનો નિષ્કર્ષ એક જ છે કે એનાથી મોટું કોઈ છે જ નહીં. ભગવાને એમના નામમાં બધી જ શક્તિ મૂકી દીધી છે કળિયુગ માટે. તો અને બીજો એક બ્રહ્મ વૈવર્ત પુરાણમાં શ્લોક કયો છે કે કલેર 10 સહસ્ત્રાણી મદ ભક્તા સંતિ ભૂતલે એક વર્ણ ભવિષ્યંતિ મદ ભક્તેષુ ગતેષુ ચ મદ ભક્ત શૂન્ય પૃથ્વી કલિગ્રસ્ત ભવિષ્યતિ એતેસ્મિન નામ તરે તત્ર કૃષ્ણ દેહાન વિવર્જિત. તો આનો અર્થ શું થયો? આ કલિયુગના 10,000 વર્ષ ગોલ્ડન કલી છે. કલેર 10 સહસ્ત્રાણી. તો ચૈતન્ય મહાપ્રભુ આવશે આ પૃથ્વી ઉપર, નામ સંકીર્તનનો મહિમા ફેલાવશે અને પૂરી પૃથ્વી ભક્તોથી ભરાઈ જશે. મદ ભક્તા સંતિ ભૂતલે, એટલે કે પૃથ્વી આ ભક્તોથી ભરાઈ જશે. આ 10,000 અને 10,000 વર્ષ જ્યારે પૂરા થશે ત્યારે મદ ભક્ત શૂન્ય પૃથ્વી કલિગ્રસ્ત ભવિષ્યતિ. 10,000 વર્ષ પછી પૃથ્વી ભક્તોથી રહિત થઈ જશે. તો કલિગ્રસ્ત કરી લેશે આ પૃથ્વીને, ને આ થવાનું છે ભવિષ્યમાં. આ શ્લોક આપણને કહી રહ્યું છે. તો પ્રભુપાદને જ્યારે પૂછવામાં આવ્યું કે આ 10,000 વર્ષ પછી તમારા શિષ્યોનું શું થશે, ત્યારે ખૂબ સુંદર જવાબ આપ્યો શિલા પ્રભુપાદે કહ્યું કે ઓહો, અરે ત્યાં સુધી તો મારા શિષ્યો ભગવાનના ધામમાં જઈ ચૂક્યા હશે, કેમ કે એમની પાસે હરિનામ હશે. તો જો આ હરિનામનો પ્રભાવ છે કે આપણા જીવન જે છે, હરિનામ જે છે એ શુદ્ધિકરણની પ્રોસેસ છે. આપણા જીવનમાંથી, આપણા હૃદયમાંથી અનર્થનો નાશ કરે છે અને આપણે શુદ્ધિ તરફ આગળ વધી શકીએ છીએ અને ભગવાનની ભક્તિ તરફ આગળ વધી શકીએ છીએ. તો આ 10,000 વર્ષ કોઈ બહુ મોટો સમય નથી, બહુ મામૂલી સમય બચ્યો છે આપણી પાસે. આપણે બ્રહ્માજીના સાપેક્ષમાં જોઈએ તો આપણા જે છે આપણો સમય આ 10,000 વર્ષનો એ બહુ મામૂલી સમય છે. એટલા માટે આપણે નામ જપમાં અને ભક્તિમાં આપણે ઇન્વેસ્ટ કરવાનો છે સમયને. અને ભક્તિના 64 અંગોમાંથી એક છે નામ સંકીર્તન.
અને બાકીના 63 અંગો જે છે એ નામ સંકીર્તન કરતા કરતા સાથે આવી જાય છે. અને શ્રીલા જીવ ગોસ્વામી ભક્તિ સંદર્ભમાં લખે છે કે કોઈ પણ ભક્તિનું અંગ કેમ ન હોય, સાથે જો નામ ઉચ્ચારણ થવું જરૂરી છે. અને જો નામ ઉચ્ચારણ નથી સાથે તો એ વિધિ અપૂર્ણ માનવામાં આવે છે, પૂર્ણ નહીં કહેવાય. તો આપણે ચાહે વિગ્રહની સેવા કરી લઈએ, નામ જપ કરીએ, કોઈ પણ ભક્તિના અંગમાં આપણે શ્રવણમ કીર્તનમ કોઈ પણ વસ્તુ 64 અંગોમાંથી કોઈ પણ રીતે ભક્તિ કરીએ, પણ સાથે જો નામ જપ નહીં હોય તો એ વિધિને અપૂર્ણ માનવામાં આવે છે, એવું શ્રીલા જીવ ગોસ્વામીએ ભક્તિ સંદર્ભ ગ્રંથમાં આપણને સમજાવ્યું છે. તો વિગ્રહની સેવા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પણ જો હરિનામ સાથે નહીં કરીએ તો એ પણ અપૂર્ણ મનાશે. તો આપણે જોઈએ છે કે હર એક ઇસ્કોન મંદિરમાં જો સવારે મંગલા આરતી, તુલસી આરતી, પછી એ બધા નામ જપ કરે, પછી શ્રૃંગાર દર્શન થાય, અને એ પછી ભાગવતમ ક્લાસ થાય, અને જેવો ભાગવતમ ક્લાસ પૂરો થાય પાછું નામ સંકીર્તન ચાલુ થઈ જાય. સાંજે પણ એ જ ક્રમ, વિગ્રહની સામે હંમેશા સંકીર્તન ચાલુ જ હોય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને ઇવન મેં જોયું છે કે બ્રાહ્મણ દીક્ષિત ભક્તો જ્યારે અંદર ભગવાનના ગર્ભગૃહમાં શૃંગાર કરતા હોય, પછી જ્યારે કિચનમાં ભક્તો સેવા આપતા હોય, ત્યાં પ્રભુપાદના લેક્ચર ચાલતા હોય અથવા તો નામ જપ ચાલતું હોય. અને આપણે બીજું પણ એક ઉદાહરણ જોઈએ કે આપણે જ્યારે તિલક ધારણ કરીએ છીએ ત્યારે પણ નામ ઉચ્ચારણ કરીએ છીએ ભગવાનના. તો આનો ખૂબ મહત્વ આ જીવ ગોસ્વામીએ સમજાવ્યું છે કે જો કોઈ પણ ભક્તિનું અંગ જોઈ લો, કોઈ પણ ભક્તિનો પ્રકાર જોઈ લો અને આપણે કરીશું પણ સાથે નામ જપ નહીં કરીએ તો એ વિધિ જે છે એ અપૂર્ણ મનાશે. તો આપણે જોઈએ છે કે ગાયત્રી મંત્રના ઉચ્ચારણમાં પણ નામ જ છે. તો અને મહામંત્ર કર્યા વગર જો ગાયત્રી મંત્ર કરવામાં આવે છે તો પણ ગાયત્રી મંત્ર પણ નિષ્ફળ નીવડે છે, એનો લાભ મળતો નથી, એવું આચાર્યો આપણને સમજાવે છે. એટલા માટે ગુરુ પહેલા જે છે એ મહામંત્રની આપણને દીક્ષા આપે છે, અને એ પછી ઉપરની જ્યારે દીક્ષા થાય બ્રાહ્મણ દીક્ષા, એ પછી આપણને ગાયત્રી મંત્ર આપવામાં આવે છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે નામ જપનું મહત્વ એટલું બધું આચાર્યોએ સમજાવ્યું છે. યુટ્યુબ ઉપર ઘણા બધા આચાર્યોના બધા વિડીયોઝ છે મહામંત્રના મહિમા, આપણે આ બધા સાંભળવા જોઈએ. તો આપણને નામ જપમાં વધારે ને વધારે રુચિ થતી જશે. અને જ્યારે પણ જીવનમાં પ્રોબ્લેમ આવે ને ત્યારે હંમેશા નામ જપને વધારી દેવાનું. તો ભગવાન અને ભગવાનના ભક્તો આપણને એ સમજાવે છે કે ચિંતામાં હંમેશા ચિંતન વધારે થવું જોઈએ. અને આપણે તો જોઈએ જ છે કે આ જીવન આ જગત જે છે આપણા માટે તો દુઃખાલય જ છે, સુખ મળવાનું જ નથી. તો આપણે હંમેશા નામ જપને વધારે કરતા રહેવું જોઈએ. તો આપણે ઘરમાં પણ જ્યારે વિગ્રહની સેવા કરવામાં કેટલી બધી ત્રુટિ થતી હોય છે. સેવા અપરાધ થતા હોય, અશુદ્ધતા ક્યારેક હોય, ક્યારેક સામગ્રીમાં અશુદ્ધતા આવી જાય, શુદ્ધતા ન જળવાતી હોય, મંત્રનો ઉચ્ચારણ આપણે શુદ્ધ ન કરી શકતા હોઈએ, પછી શૌચમ એટલે કે પવિત્રતા ન જળવાતી હોય, ભૂલો થતી હોય સેવામાં, એટલે તો વિગ્રહની સેવા પછી આપણે ક્ષમા યાચના કરીએ છીએ. તો આપણા આચાર્યોએ ખૂબ સુંદર રીતે આપણને સમજાવ્યું કે જો નામ જપ નહીં કરીએ તો સેવા અપરાધ જે છે એ પણ ભરપૂર માત્રામાં આપણને લાગશે. તો વિગ્રહ સેવામાં આ બધા સેવા અપરાધો આપણા બહુ થતા હોય છે, ઘરની સેવામાં પણ સેવા અપરાધ થતા હોય છે. તો એટલા માટે જીવ ગોસ્વામીએ કહ્યું છે કે કોઈ પણ ભક્તિનું અંગ તમે કરો સાથે નામ જપને આપણે સાથે રાખવાનું છે. તો અને કેવળ સંકીર્તન નામ જપ જ આપણને બચાવશે આ બધામાંથી, અને એટલા માટે મહામંત્રનો ખૂબ મહિમા છે. અને શ્રીમદ ભાગવતમનો 12મો સ્કંદ છેલ્લો સમાપન શ્લોક જે છે, શ્રીમદ ભાગવતમનો છેલ્લો શ્લોક, અને એમાં પણ સૂત ગોસ્વામીએ
નામ સંકીર્તનનો મહિમા જણાવી અને શ્રીમદ ભાગવતમનો એન્ડ કર્યો છે, અંત કર્યો છે. તો એ શું કે છે સૂત ગોસ્વામી? નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ અસ્તમ નમામી હરિમ પરમ. શું કે છે આ શ્રીમદ ભાગવતમનો છેલ્લો શ્લોક? એમાં પણ હરિનામની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમના પવિત્ર નામોનું સંકીર્તન સમસ્ત પાપોનો નાશ કરનારું છે અને જેમને કરેલા પ્રણામ સમગ્ર સાંસારિક સંતાપોનું શમન કરનારા છે, તે ભગવાન શ્રી હરિને હું સાદર નમસ્કાર કરું છું. તો આ સૂત ગોસ્વામીએ શૌનકાદી ઋષિઓને છેલ્લો ભાગવતમની કથા કહી અને છેલ્લા પ્રણામ કર્યા છે ભગવાનને, અને એમને પણ શ્રીમદ ભાગવતમના અંતમાં આ નામનો મહિમા આપી દીધો છે. તો એટલા માટે હંમેશા આપણને શ્રીલા પ્રભુપાદ પણ સમજાવતા કે ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. હરે કૃષ્ણ. આ સાથે આપણે એન્ડ કરીએ ક્લાસનો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલા પ્રભુપાદની જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. બધાને કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. અમરીશ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. નથી કોઈ સુદામા હરે સેવામાં. કૃષ્ણ. ઓકે. તો હરે ખૂબ કૃષ્ણ ખૂબ માતાજી. ધન્યવાદ. વિજય પ્રભુનો છે. હા, ખૂબ ખૂબ ધન્યવાદ બધા જ ભક્તોને જોડાવા બદલ. યસ પ્રભુ. હા માતાજી, તમે જે ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય વિશેની જે નોંધ શાસ્ત્ર